ખોટું લગાડો. સાવધાન થજો. શરણાગતિ એક જ વાર થાય અને એકની જ થાય. બાકી બધે સારું લગાડવાના તો વ્યવહારો હોય, એ ભક્તિ ન હોય. વ્યવહાર થઈ શકે, બધા જ પૂજનીય છે, બધા જ આદરણીય છે, બધા જ સન્માનનીય છે, એ આપણો વ્યવહાર છે. પણ ભક્તિ તો એકની જ થાય, શરણાગતિ તો એકની જ થાય. બધાને કહીએ હું તારો તારો તારો, એને તો પછી ચાંપલુસી કહેવાય, એને પછી ભક્તિ ન કહેવાય. ભક્તિ તો કોને કહેવાય? એક વાર દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો. સમાજમાં આજે શ્રદ્ધા છે પણ દ્રઢતા નથી. શ્રદ્ધા ડગી જાય છે, હલી જાય છે. જ્યાં મળે ત્યાંથી લેવાની વૃત્તિ આવે છે અને એને કારણે શ્રદ્ધા ડગતી નથી. તમે જેને માનો છો, કોઈને પણ માનો, જેનો જ્યાં અધિકાર, જેનો જ્યાં શ્રદ્ધા, એના માટે ઉત્તમ. મહાપ્રભુજી પાસે આવ્યા અને પૂછ્યું કે જ્ઞાન માર્ગ મોટો, કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? મહાપ્રભુજી કહ્યું જેની જ્યાં શ્રદ્ધા એમ એના માટે એ માર્ગ મોટો, પણ મને પૂછે તો મારા હિસાબે ભક્તિ માર્ગ મોટો છે. તો જેની જ્યાં શ્રદ્ધા, પણ પછી જ્યાં શ્રદ્ધા લગાવી તો એના થઈને રહેજો, એને વફાદાર રહો, એને ફીલ થવા દો. જેને નમન કર્યું છે એ પરમાત્માને ફીલ કરાવો કે આનું જો હું નહીં કરું તો બીજું કોઈ કરવા આવવાનું નથી. અને પ્રભુને તો એમ જ થાય કે હું નહીં કરું તો આ કરી લેશે, આ નહીં કરે તો આ કરે, પેલો ત્યાં જઈ આવશે ને ત્યાં જઈ આવશે. આપણે પ્રભુને એ અનુભવ નથી કરાવતા કે તમારા સિવાય મારું બીજું કોઈ નથી. એ રીતે અનુભવ થાય. નમન વૈષ્ણવ કોને કહેવાય? જે સૌથી હાથથી સૌને, જેના મસ્તક પર પ્રસાદી ચંદન હોય, હાથથી સૌને વંદન હોય અને પગમાં સંસ્કારોનું બંધન હોય, એના ઉપર જ નંદ નંદન પ્રસન્ન થાય. વૈષ્ણવ એ જ છે જે નમન કરતા શીખે. પ્રભુને બે વસ્તુ ગમે, નમન અને સુમન. સુંદર મન ય પુષ્પ. નમન પ્રભુને મન સમર્પિત કરી દે. 32 અક્ષર વાળો આ અનુષ્ટુપ છંદમાં કહ્યું, કારણ કે પ્રભુ 32 લક્ષણ વાળા છે. નમો તો એ રીતે નમો કે એના થઈને નમો. બે વૃત્તિ આવે છે સામે, હું ભગવાનનો પણ છું અને ભગવાનનો જ છું. આપણે શું કરીએ? હું પરિવારનો પણ, હું ફેક્ટરીનો પણ, હું ઘરનો પણ, એમ ભગવાન હું તમારો પણ. ભગવાન તો એમ ઈચ્છે કે તું કેવલ મારો. ભગવાનનો જ છું. અને જે પ્રણામ કરે એની ભાગ્યની રેખાઓ પલટાઈ જાય. જેમ પેલું સ્ટેમ્પ પેપર તમે જોયું છે, સ્ટેમ્પ મારવાનું, સિક્કો સ્ટેમ્પનો, એ સ્ટેમ્પના સિક્કાને તમે જુઓ ને તો એમાં જુઓ તો અક્ષર બધા ઊંધા દેખાય. સ્ટેમ્પ મારવાનો સિક્કો હોય એમાં અક્ષર બધા ઊંધા લાગે, પણ જ્યાં સહી લગાડી પેપર પર મારો ત્યાં બધા અક્ષર સીધા થઈ જાય. એમ કપાળ પર લખાયેલી બધી દુર્ભાગ્યની રેખાઓ જ્યારે આ કપાળ ભગવાનના ચરણોમાં પડે તો દુર્ભાગ્યની રેખાઓ બધી સીધી થઈ જાય. જે દુર્ભાગ્યો ઊંધી રેખાઓ હતી એ પ્રભુના ચરણોમાં પડવા માત્રથી સુલટું થઈ જાય, સીધું થઈ જાય. અને એટલે જ ભક્તો ગાતા કહે છે કે પ્રભુ મુझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मेरी सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले. मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले.
तू जड़ है मेरा जीवन, बन के बहार आजा, सुन ले पुकार आना, बस एक बार आजा, सुन ले पुकार आना, बस एक बार आजा। बेचैन मन के तुम ही, बेचैन मन के तुम ही, आराम मुरली वाले, मुझे चरणों से लगा ले, मेरे श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले, मेरे श्याम मुरली वाले। हो दया के सागर, जन्मों की मैं हूँ प्यासी, दे दो जगह मुझे भी, चरणों में बस जरा सी, दे दो जगह मुझे भी, चरणों में बस जरा सी। सुबह तुम ही हो तुम ही, सुबह तुम ही हो तुम ही, शाम मुरली वाले, मुझे चरणों से लगा दे, मेरे श्याम मुरली वाले, मुझे चरणों से लगा दे, मेरे श्याम मुरली वाले। भक्तों की काना तुमने विपदा हटाई, मेरी भी बाह थामो आके बिहारी, मेरी भी बाह थामो आके बिहारी। बिगड़े बनाए तुमने, बिगड़े बनाए तुमने, हर काम मुरली वाले, मुझे चरणों से लगा ले, मेरे श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले, मेरे श्याम मुरली वाले। सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, मुझे चरणों से लगा ले, मेरे श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले, मेरे श्याम मुरली वाले। मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते, दैवी एषा गुणमयी मम माया दुरत्यया। मामेव ये प्रपद्यन्ते, ભગવાને કહ્યું ગીતામાં પણ, જે જીવો મારી શરણમાં આવી જાય એ માયાથી પર થઈ જાય છે। માયાથી તરવાનો એક જ ઉપાય, પ્રભુના ચરણોનું શરણ। ચરણ શરણ અને સ્મરણ, આ ત્રણ જેના જીવનમાં છે એને ક્યારે કંઈ પણ કલિયુગ બગાડી શકતો નથી।